અત્યારે મહાનગરપાલિકાના મેયરમાં અમારું 3 જણાનું નામ ચાલી રહ્યું છે। એમાં હું યુવામાંથી આવું છું, નાની ઉંમરમાંથી, અને અમારું ફર્સ્ટ ટાઈમ છે। અને ફર્સ્ટ ટાઈમમાં તે 35 વર્ષનો રેકોર્ડ અમે તોડ્યો છે, જે કોંગ્રેસનો ગઢ હતો, જ્યાં પબ્લિક આની આ વખતે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે અને કાર્યકર્તાઓએ બહુ મહેનત કરી છે, અને અમે 35 વર્ષનો એ રેકોર્ડ અમે તોડ્યો છે આ વખતે આ ટર્મમાં। અને પેનલ ચારે 4 ઉમેદવાર અમે વિજેતા થઈને આવ્યા છીએ। એટલે હવે પછીનો મારો પીરિયડ એ છે કે પહેલું તો કે રોડ રસ્તા જે પ્રાથમિક સુવિધા નથી અમુક વિસ્તારમાં, ઘણી બધી જગ્યાએ તો છે જ તે, અમુક ઓછી વિસ્તારમાં નથી, એ અમે પૂર્ણ કરશું ટૂંક સમયમાં, બને એટલું જલ્દી કરશું। અને અમારી અપીલ પણ છે કે ફર્સ્ટ ટાઈમ અમારા 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, એ બાબતે અમારા વોર્ડમાંથી મેયર બને એવી અમારી અપીલ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમોને ટિકિટ આપવામાં આવેલ હતી, તેમાં જે આ વર્ષો જૂનો કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, એ ગઢને તોડીને એના કાંગરા ખેરવીને અમો ત્રણેય વિજેતા થયેલ છે। અને ખૂબ જ અઘરો હોડ હોવા છતાં અમોને પાર્ટીની ટિકિટ મળેલ, અને ટિકિટની ઉપર અમો ત્રણેય લોકો, ચારેય લોકો વિજેતા થયા। એમાં 1-2 અમારે 71 મતે ફક્ત હારેલ છે। અને જે કાર્યકર્તા દ્વારા જે ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી અમો ત્રણેયને જીતાડવામાં આવેલ છે, તે બદલ અમારા કાર્યકર્તાઓનો અને પાર્ટીનો આ તકે ખૂબ ખૂબ આભાર માન્ય છે। અમો પ્રથમ પ્રાધાન્યતા આરોગ્યલક્ષી શિક્ષણ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, લોકોની સુખ સુવિધાઓ, બાગ બગીચા, પાણી, લાઇટ વ્યવસ્થા, રોડ રસ્તા, આવી અનેક નાની મોટી સમસ્યાઓનો અમે પ્રશ્નોના હલ કરીશું, અને તમામ પ્રકારની લોકોને સુવિધાઓ મળે એવા તમામ પ્રયત્નો અમારા થકી મેયર પદ, કોઈ પણ મેયર પદ માટે આવે એના માટે અમે તમામ પ્રયત્નો કરીશું।